નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 વન્યજીવ અને વન્યજીવ સંસાધન વિશેની વાત કરીશું। મિત્રો, આપણે ગયા વિડીયોમાં જે આપણે વન્યજીવ હતા એ વન્યજીવના સંરક્ષણ માટેના જે ઉપાયો હતા એના વિશે વાત કરી હતી। આજે આપણે વન્યજીવ સંરક્ષણની યોજનાઓ, એના માટે કઈ કઈ યોજનાઓ ઘડવામાં આવી છે, જેમ કે હાથીઓ માટેની યોજનાઓ, વાઘ માટેની યોજનાઓ, સિંહ માટેની યોજનાઓ, તો એ કઈ કઈ યોજનાઓ બનાવવામાં આવી છે, ત્યારબાદ અભયારણ્યો, ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવ આરક્ષિત ક્ષેત્રો વગેરે વિશેની વાત કરીશું। તો ચાલો મિત્રો, સૌપ્રથમ જોઈએ આપણે કે વન્યજીવ સંરક્ષણ યોજના। તો વન્યજીવ સંરક્ષણ યોજના શા માટે બનાવવામાં આવી? તો જે લુપ્ત થતી પ્રજાતિઓ હતી, શું હતી? લુપ્ત થતી પ્રજાતિઓ હતી, એના સામે શું બનાવવામાં આવી? તો કાયદાકીય પદ્ધતિઓ અથવા તો કાયદાકીય પ્રણાલી અપનાવવામાં આવી। શું અપનાવવામાં આવી? કાયદાકીય પ્રણાલી અપનાવવામાં આવી કે જેને કારણે ખાસ યોજનાઓ બનાવવામાં આવી। શું બનાવવામાં આવી? ખાસ યોજનાઓ બનાવવામાં આવી કે જેમાં છે વાઘ પરિયોજના, ત્યારબાદ હાથી માટેની પરિયોજના, હાથી પરિયોજના, એવી ઘણી બધી યોજનાઓ હતી કે જે બનાવવામાં આવી। તો એના વિશેની વાત કરીશું। ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી। શા માટે? તો એના સંરક્ષણ માટે। કોના? તો વન્યજીવોના સંરક્ષણ માટે આ યોજનાઓ બનાવવામાં આવી હતી। આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય તેવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી। એટલે કે જે પ્રજાતિઓ સંકટમાં આવી પડી છે, લુપ્ત થવાને આરે છે, અથવા તો જે ભવિષ્યમાં લુપ્ત થવાની છે, તો એવી પ્રજાતિઓ માટે આ ખાસ યોજનાઓ શું કરવામાં આવી હતી? શરૂ કરવામાં આવી હતી। જેમાં સૌ પ્રથમ છે વાઘ પરિયોજના। કઈ છે? વાઘ પરિયોજના, જે ક્યારે શરૂઆત કરવામાં આવી હતી? તો 1971માં। ક્યારે શરૂઆત કરવામાં આવી હતી? 1971માં શરૂઆત કરવામાં આવી હતી। કે હમણાં આપણે જોયું કે ભારતમાં વાઘ છે એ શું થઈ ગયા છે? તો લુપ્ત થતા જોવા મળે છે। જ્યારે ગુજરાતમાંથી તો લુપ્ત જ થઈ ગયા છે। ગુજરાતમાંથી વાઘ શું થઈ ગયા છે? તો વાઘ લુપ્ત થઈ ગયા જોવા મળે છે, અને ભારતમાંથી ચિત્તો લુપ્ત થયેલો પણ જોવા મળે છે। તો એ માટેની જે પરિયોજના બનાવવામાં આવી છે એને શું કહેવામાં છે? તો વન્યજીવ સંરક્ષણ યોજના। જેમાં સૌ પ્રથમ જોઈશું વાઘ યોજના, જે ક્યારે બનાવવામાં આવી હતી? વાઘ પરિયોજના તો 1971માં। એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાંથી લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ હતો। એટલે કે જ્યારે 20મી સદીની શરૂઆત થઈ ત્યારે ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો એક ઉલ્લેખ જોવા મળે છે। પરંતુ અનિયંત્રિત અને ગેરકાયદેસર થતા શિકાર અને નરવીણીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો। એટલે કે અનિયંત્રિત અથવા તો ગેરકાયદેસર થતા શિકાર, વાઘના શું થવા માંડ્યા? શિકાર થવા માંડ્યા। શા માટે? તો વાઘ નખ માટે। મિત્રો, તમે ઘણીવાર કોઈકના ગળામાં જોયું હશે કે સોનામાં કે ચાંદીમાં મઢાવેલો વાઘ નખ પહેરવામાં આવે છે, તો એ શું છે? તો એ કાનૂનન અપરાધ છે। એ વાઘ નખ પહેરેલા વ્યક્તિને જો કોઈ કેસ કરી શકે તો એને પર આ વાઘ પરિયોજના અંતર્ગત શું થાય છે? તો ગુનો નોંધવામાં આવે છે। વન્ય જીવ સંરક્ષણ અંતર્ગત એના સામે શું કરવામાં આવે છે? ગુનો નોંધવામાં આવે છે। એટલે કે એવા જે સાધનો હતા એ બનાવવા માટે શું કરવામાં આવતો હતો? તો એના શિકારો કરવામાં આવતા હતા। તદુપરાંત નરવીણીકરણ, એટલે કે જે જંગલોનો વિનાશ થયો એના કારણે પણ આ શું થયો? તો વાઘના અસ્તિત્વ માટે બહુ મોટા ખતરાઓ ઊભા થયેલા જોવા મળે છે। તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ હતી। એટલે કે 1971થી, ક્યારથી? 1971થી આ વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી હતી। કઈ? 1971થી વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી હતી। તે મુજબ તો એ પરિયોજનામાં શું હતું? કે જે મુજબ વાઘના કુદરતી આવાસોને શું કરવામાં આવશે? સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા। એટલે કે વાઘનું જે કુદરતી આવાસ હતું એ સુરક્ષિત રાખવામાં આવે અને એના પર્યાવરણીય સંતુલન જાળવવા માટે શું કરવામાં આવ્યા? પગલાં લેવામાં આવ્યા। અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે। એટલે કે 44 જેટલા એવા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે કે જેની અંદર આ વાઘ પરિયોજના શું છે? તો કાર્યરત જોવા મળે છે। ત્યારબાદ થોડીક વધારાની માહિતી છે કે દીપડો એ કઈ પ્રજાતિનું પ્રાણી છે? તો દીપડો એ બિલાડી કુળની પ્રજાતિનું પ્રાણી છે। દીપડો એ શું છે? તો બિલાડી કુળની પ્રજાતિનું પ્રાણી છે। પરંતુ યાદ રાખજો, સિંહ કઈ કુળની પ્રજાતિનું પ્રાણી છે? તો સિંહ પણ કઈ આવશે? તો સિંહ પણ આવશે બિલાડી કુળની પ્રજાતિનું જ પ્રાણી છે। મિત્રો, ખાસ યાદ રાખજો, આ પણ બિલાડીની કુળની જે છે એનું જ પ્રાણી છે। વાઘ અને સિંહ બંને બિલાડી કુળની પ્રજાતિના જ પ્રાણીઓ છે, એટલે ખાસ યાદ રાખજો। સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે, એટલે કે સિંહ જે છે એ વાઘની તુલનામાં શું કરે છે? નાનું કદ ધરાવે છે। એટલે વાઘ શું છે?
તો વાઘ એ મોટું કદ ધરાવે છે. વાઘ શું કરે છે? તો વાઘનું કદ કેવું હોય છે? મોટું હોય છે. જ્યારે સિંહનું કદ કેવું હોય છે? નાનું હોય છે. ત્યારબાદ જોઈશું કે દીપડો, વાઘ અને સિંહ બંને શું છે? તો બંનેનું કદ મોટું હોય છે. જ્યારે આ દીપડો એ શું હોય છે? તો દીપડાનું કદ નાનું હોય છે. ત્યારબાદ જોઈએ કે તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે અને તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. એટલે કે બ્લેક કલરના દીપડા પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. ઘણીવાર તમે ન્યૂઝપેપરમાં જોતા હશો કે આ ગામમાં દીપડાનો આતંક થયો અથવા આ ગામમાં દીપડો આવી ગયો. તો એ દીપડો જે ગુજરાતમાં ઘણી બધી સંખ્યામાં જોવા મળે છે અને તે અવારનવાર માનવ વસ્તીમાં પણ આવી ચડે છે અને લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. એટલે કે દીપડાને એ લોકો શું કહે છે? ચિત્તાના નામે ઓળખે છે. એટલે દીપડો અને ચિત્તો બંને એક સરખા જ જોવા મળે છે. તો આ હતું દીપડા વિશેની માહિતી. ત્યારબાદ જોઈશું આપણે હાથી પરિયોજના. તો હાથી પરિયોજના એ ક્યારે શરૂઆત કરવામાં આવી હતી? તો 1992માં. ક્યારે શરૂઆત કરવામાં આવી હતી? 1992માં. એટલે કે હાથીઓને એમના કુદરતી આવાસમાં સંરક્ષણ આપવામાં આવે. શું કરવામાં આવે? એમના કુદરતી આવાસમાં સંરક્ષણ કરવામાં આવે. અને એ માટે ટોટલ કેટલા? તો 26 ક્ષેત્રોને આરક્ષિત કરવામાં આવ્યા છે. 26 વિસ્તારોમાં આ હાથી સંરક્ષણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અને આ પાલતુ પ્રાણીનું કોઈ વ્યક્તિ કોઈ રીતે ઉપયોગ કરી શકે નહીં. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે જે દક્ષિણ ભારત છે, દક્ષિણ ભારતના મંદિરોમાં આ હાથીનો ઉપયોગ પાલતુ પ્રાણી તરીકે કરવામાં આવે છે. તો જોઈશું આપણે હાથી પરિયોજના. 1992ના પ્રોજેક્ટનો આ પ્રારંભ કરવામાં આવ્યો હતો. એટલે કે પ્રોજેક્ટનો પ્રારંભ ક્યારે શરૂઆત કરવામાં આવી હતી? તો 1992માં. શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો શરૂઆત કરવામાં આવી હતી 1992માં. ઓકે. વાઘ પરિયોજનાની ક્યારે થઈ હતી? તો 1951માં. ક્યારે થઈ હતી? 1971માં. 1971માં. એનો મુખ્ય હેતુ શું હતો? હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાનો હતો. શું હતો? તો એમને જે હલનચલન માટે, એટલે કે એમના માર્ગોનું જે સ્થળાંતર, કોરિડોર જે કહેવામાં આવે, એમને જે ચાલવાનો રસ્તો છે એ અને એમના જે નિવાસસ્થાનો છે એને શું કરવાનું આવે? એનું સંરક્ષણ કરવાનો આ હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ હતો. હાલમાં દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો આવેલા છે. કેટલા છે? 26 જેટલા. વાઘ માટે કેટલા હતા? તો વાઘ માટે હતા 44 અને હાથી માટે કેટલા છે? તો હાથી માટે છે 26 જેટલા વિસ્તારોને શું કરવામાં આવ્યા છે? સંરક્ષિત ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે. કેટલા? તો વાઘ માટે 44 અને હાથી માટે 36. ત્યારબાદ જોઈશું કે આ યોજના અમલીકરણ બાદ જંગલોમાં હાથીની સંખ્યામાં શું થયો છે? વધારો થયેલો જોવા મળે છે. અને આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. એટલે કે જે વ્યક્તિઓ હાથીને પાલતુ પ્રાણી તરીકે માને છે તો એના માટે પણ આ પરિયોજના કામ કરતી જોવા મળે છે. ફરી એકવાર જાણીશું ચિત્તા માટે. તો ચિત્તો છે એ ભારતમાંથી સંપૂર્ણપણે નામશેષ થઈ ગયો છે. એટલે કે ભારતમાંથી શું થઈ ગયો છે? તો લુપ્ત થયેલો જોવા મળે છે. શું થયેલો જોવા મળે છે? લુપ્ત થયેલો જોવા મળે છે. હાલ તે માત્ર કુદરતી આવાસ તરીકે આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. શું કરે? તો માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. અને ભારતમાં તે બંધન અવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે. અને હાલ આપણે આફ્રિકાથી આ વધુ ચિત્તા આયાત કરીને આપણે અહીં જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં પણ એ રાખવાની અત્યારે ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ જોઈશું આપણે ગેંડા પરિયોજના. ગેંડા પરિયોજના કે જેને 2020 સુધીમાં એનો લક્ષ્યાંક શું નક્કી કરવામાં આવ્યો છે? 3000થી એની સંખ્યા વધશે એવો એની લક્ષ્યાંક કરવામાં આવ્યો છે. અને એને બીજું શું કહેવામાં આવે છે? તો એને રાઇનો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રાઇનો. પરંતુ રાઇનોની સ્પેલિંગ અલગ છે. RHINO. એને આ રાઇનો કહેવામાં આવે છે. ચાલો જોઈએ ગેંડા પરિયોજના. તો આ પરિયોજના છે એ એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. એટલે કે ગેંડા પરિયોજના છે કોના માટે બનાવવામાં આવી છે? તો એક સિંગી જે ભારતીય ગેંડો છે એના સંરક્ષણ માટે આ યોજના બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. એટલે કે અસમમાં મોટા ભાગે શું જોવા મળે છે? ગેંડા જોવા મળે છે. એ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. એટલે કે પશ્ચિમ બંગાળનું જે સુંદરવન છે ત્યાં પણ મોટા પ્રમાણમાં આ ભારતીય ગેંડાઓ જોવા મળી આવે છે કે જેને એક સિંગી ગેંડો કહેવામાં આવે છે. ભારતમાં રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. એટલે કે ભારતમાં જે ગેંડાની સંખ્યા છે એનું જે એક વ્યૂહરચના છે રાઇનો વિઝન 2020ની જે વ્યૂહરચના છે એ મુજબ ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો શું કરવામાં આવ્યો છે? લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ જે અસમ અને બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો છે શું છે?
અસમ અને બ્રહ્મપુત્રના જે દલદલના ક્ષેત્રો છે, તદુપરાંત બંગાળના સુંદરવન, બંગાળનું શું છે તો બંગાળનું જે સુંદરવન છે એ ના વિસ્તારોમાં આ પ્રકારના ગેંડાઓ જોવા મળે છે. જે એક સિંગી ગેંડાઓ છે ક્યાં જોવા મળે છે તો દલદલ વિસ્તારમાં, અને બંગાળનું જે સુંદરવન છે ત્યાં આ પ્રકારના ગેંડાઓ જોવા મળે છે. તેના શિંગડામાંથી શું બનાવવામાં આવે છે તો તેના શિંગડામાંથી દવા બનાવવા માટે એનો શું કરવામાં આવે છે, શિકાર કરવામાં આવે છે. આ જે એક સિંગી ગેંડો છે કેવો છે, તૃણાહારી, એટલે કે એ ઘાસ ખાઈને જીવતું પ્રાણી છે અને તેના સંરક્ષણમાંથી એની સંખ્યામાં શું થયો છે તો વધારો કરી શકાયેલો જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું ઘડિયાળ પરિયોજના. ત્યારબાદ આપણે શું જોઈશું તો ઘડિયાળ પરિયોજના. જો ઘડિયાળ એ શું છે તો એક મગરની પ્રજાતિ છે. શું છે તો મગરની પ્રજાતિ છે કે જેની આ જે આગળનું તમે જોઈ શકો છો એ કેવું હોય છે તો ખૂબ જ લાંબુ જોવા મળે છે. જો અહીં પણ તમે જોઈ શકો છો એની જે આગળનું જે મુખ છે એ શું જોવા મળે છે, લાંબુ જોવા મળે છે. અને આ કયા પાણીમાં જોવા મળે છે તો મીઠા પાણીમાં. કેવા પાણીમાં જોવા મળે છે તો મીઠા પાણીમાં આ ઘડિયાળ પ્રજાતિ નામનું મગર જોવા મળે છે કે જેની પણ જે પ્રજાતિ છે હવે શું થઈ છે તો ઘટવાના આરે આવી ગઈ છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી. ક્યારે તો 1970ના દાયકામાં આ પ્રજાતિ લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસર પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી હતી. એટલે કે ઘડિયાળની જે પરિયોજના છે ક્યારે શરૂ થઈ હતી તો 1970માં. ક્યારે શરૂઆત થઈ હતી 1970માં. એની જે લુપ્ત થવાને આરે હતી માટે આ પરિયોજના લાવવામાં આવી હતી. ત્યારબાદ જોઈશું આપણે ગીધ પરિયોજના. તો આ પણ શું છે અત્યારે લુપ્ત થવાને આરે છે અને ગીધને શું ગણવામાં આવે છે તો એને કુદરતનો સફાઈ કામદાર ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે, સફાઈ કામદાર. એટલે કે ક્યાંય કોઈ પણ જગ્યાએ જો મરેલું પશુ કે પક્ષી કે કંઈ પણ મૃત અવસ્થામાં જે કોઈ પ્રાણી કે પક્ષી હશે તો એનું આ શું થઈ જશે, માંસ આવીને ખાઈ જશે. એટલે કે મૃત ઢોરનું માંસ ખાય છે ગીધ એ શું છે તો કુદરતનો સફાઈ કામદાર તરીકે એને ઓળખવામાં આવે છે કે જે મૃત ઢોરનું માંસ ખાય છે. શું કરે છે, મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે. ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિ જોવા મળે છે, 9 પ્રજાતિ જોવા મળે છે. અને ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે ગીધ પરિયોજના ક્યારથી શરૂઆત થઈ હતી તો 2004થી. મિત્રો આ બધી સાલ તમારે યાદ રાખવાની છે, નોટમાં લખી લેવાની છે કે કઈ પરિયોજના ક્યારે શરૂઆત કરવામાં આવી હતી અને એનો મુખ્ય હેતુ શું છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ જોઈશું હિમદીપડા પરિયોજના. જે ક્યાં જોવા મળે છે તો હિમાલયના પ્રદેશોમાં. ક્યાં જોવા મળે છે તો હિમાલયના ઉચ્ચ પ્રદેશોમાં. ક્યાં જોવા મળે છે, હિમાલયના ઉચ્ચ પ્રદેશોમાં આ હિમદીપડા જોવા મળે છે. એટલે કે હિમાલયના લગભગ 3000 મીટરની ઊંચાઈએ આ પ્રજાતિ બરફમાં રહે છે. એટલે કે એને આ દીપડા છે એ ક્યાં રહે છે, બરફમાં. માટે એનું નામ શું આપવામાં આવ્યું છે, હિમદીપડા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ઈસવીસન 2000માં આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે હિમદીપડા પરિયોજના ક્યારે શરૂઆત કરવામાં આવી હતી, 2000માં એની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કાશ્મીરી હુંગલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ પ્રકારની હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પણ કાર્યરત જોવા મળે છે. આપણે અગાઉના વિડીયોમાં જ વાત કરી હતી ગંગેઈ ડોલ્ફિન. કઈ હતી તો ગંગેઈ ડોલ્ફિન કે જે પણ શું છે લુપ્ત થવાને આરે છે કે જેના માટે પણ ઘણી બધી પરિયોજનાઓ કાર્યરત જોવા મળે છે. ત્યારબાદ જોઈશું આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશેની માહિતી મેળવીશું. એટલે કે આ જે 3 સભ્યો છે એ ત્રણની સ્થાપના વન્ય સંરક્ષણના હેતુ માટે કરવામાં આવે છે. શેની માટે કરવામાં આવે છે, વન્ય સંરક્ષણના હેતુ માટે કરવામાં આવે છે. અને ત્રણેયનું સંરક્ષણ આ જે નિયંત્રણ છે કોણ કરે છે તો સરકાર દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવે છે. અને લોકોના પ્રવેશ ઉપર, શિકાર ઉપર શું કરવામાં આવે છે તો મનાઈ ફરવામાં આવે છે. શું કરવામાં આવે છે તો મનાઈ કરવામાં આવે છે. એટલે કે લોકોના પ્રવેશ ઉપર અને શિકાર ઉપર શું કરવામાં આવે છે, મનાઈ કરવામાં આવે છે. એમાંથી સૌપ્રથમ આપણે જોઈશું અભયારણ્ય. અભયારણ્ય એટલે કે અભિ વત્તા આરણ્ય. શું આવશે, અભિ વત્તા આરણ્ય એટલે શું થશે, અભયારણ્ય એટલે કે જંગલો, જંગલોનો સમૂહ. એને શું કહેવામાં આવશે, અભયારણ્ય કહેવામાં આવશે. કે જ્યાં પશુઓના જે પાલતુ પશુઓ બીજા છે એના ચરાણ ઉપર શું આપવામાં, છૂટ આપવામાં આવતી નથી, પરંતુ જે સત્તાધિકારી હોય એની પાસેથી એ લોકો પરવાનગી મેળવી શકે છે અને એના લાકડા કે એના જે વન્યજીવો છે એને નુકસાન પહોંચાડવા માટેની શું હોય છે તો મનાઈ ફરમાવવામાં આવે છે.
એટલે કે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે, એટલે કે માત્ર વિહાર માટે, હરવા ફરવા માટે ત્યાં શું કરવામાં આવે છે, તો એ લોકોને છૂટ આપવામાં આવે છે. એને માટે પણ શું કરવામાં આવે છે, તો સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ જ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે જે સત્તાધીશો હોય એમની પાસેથી અનુમતિ મેળવવામાં આવે છે. સૌપ્રથમ શું કરવામાં આવે છે, અનુમતિ મેળવવામાં આવે છે અને ત્યારબાદ જ અંદર પાલતુ પશુઓને શું કરે છે, તો ચરાવવાની છૂટ મળે છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવે છે, જેનું બેસ્ટ ઉદાહરણ છે ગીર અભયારણ્ય. શું છે? ગીર અભયારણ્ય, કે જે એશિયાઈ સિંહ, શેના માટે, તો એશિયાઈ સિંહના સંરક્ષણ માટે આ ગીર અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. અભયારણ્યની જે સ્થાપના છે એ રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરી શકાય છે, એટલે કે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરી અભયારણ્યની સ્થાપના કરી શકાય છે, જેની અંદર છે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગમ અને એ જે અભયારણ્યો છે એ શું છે, તો જાણીતા અભયારણ્યો જોવા મળે છે. એટલે કે પેરિયાર છે, ત્યારબાદ ચંદ્રપ્રભા છે અને એતુરનાગરમ એ જાણીતા અભયારણ્યોના નામ જોવા મળે છે. પછી આપણે જોઈશું કે આ અભયારણ્યો ક્યાં આવ્યા છે, જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ ક્યાં આવ્યા છે, તો એના વિશેની માહિતી પણ આપણે પછી મેળવીશું, નકશા દ્વારા એની માહિતી મેળવીશું. ત્યારબાદ જોઈશું રાષ્ટ્રીય ઉદ્યાનો. તો રાષ્ટ્રીય જે ઉદ્યાનો છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર જોવા મળે છે, એટલે કે અભયારણ્યની તુલનામાં આ જે છે એ વધારે સંરક્ષણ આપે છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે, એટલે કે જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની અંદર શું હોય છે, તો એકથી વધારે જે પારિસ્થિતિક તંત્રો, એટલે કે રાજ્યો, ત્યારબાદ કેન્દ્ર, ત્યારબાદ સ્થાનિક સંસ્થાઓ, એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, આ એકથી વધારે અંદર શું કરે છે, તો એનું નિયંત્રણ કરે છે. એમાં પાલતુ પશુઓને ચરાવવા પર શું હોય છે, સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર શું હોય છે, તો સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કોઈની પરવાનગી લઈને પણ તમને ત્યાં એ પાલતુ પશુઓને ચરાણ માટેની પરવાનગી મળતી નથી. અભયારણ્યની જેમ તેમાં કોઈ એક વિશેષ પ્રકારની પ્રજાતિ પર કેન્દ્ર હોતું નથી, એટલે કે કોઈ એક વિશેષ પ્રજાતિ માટેનું એ હોતું નથી. ત્યાં ઘણા બધા પ્રજાતિના જે પ્રાણીઓ હોય છે એનું સંરક્ષણ કરવામાં આવે છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરી શકાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનના નામ લઈએ તો કાઝીરંગા છે, કોર્બેટ છે, વેળાવદર, કે જે ક્યાં આવ્યું છે, તો ભાવનગરમાં. ક્યાં આવ્યું છે? ભાવનગરમાં, કે જે કાળા શું છે, તો બ્લેક બક, એટલે કે કાળિયાર, એને શું કહેવાય છે, કાળિયાર, કાળિયાર માટે એ જાણીતું છે. ત્યારબાદ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કે જે જામનગર અને દેવભૂમિ દ્વારકા, ક્યાં આવ્યું છે, દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે. ત્યારબાદ ગીર નેશનલ પાર્ક, એટલે કે ગીર રાષ્ટ્રીય દચીગામ વગેરે જે છે એ અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા મળે છે. ત્યારબાદ જોઈશું જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો તેની રચના છે એ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય જે માપદંડો હોય એને આધારે જૈવ આરક્ષિત ક્ષેત્રો ઊભા કરવામાં આવે છે. એનું મુખ્ય કાર્ય હોય છે તો ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનું, એનો શું હોય છે, મુખ્ય હેતુ હોય છે. એટલે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે વિવિધતા છે એનું સંરક્ષણ કરવાનું એનો મુખ્ય હેતુ હોય છે. આ ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રો એટલે કે આપણે જો કહીએ તો બોટોનિકલ પાર્ક. શું કહેવાય? બોટોનિકલ પાર્ક, કે જે ક્યાં છે, તો વઘઈમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? વઘઈમાં જોવા મળે છે, કે જ્યાં ગુજરાતનું સૌથી મોટું બોટનિકલ પાર્ક આવેલું જોવા મળે છે. ત્યાં જૈવ વિવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરવામાં આવે છે, એટલે કે ત્યાં જે વનસ્પતિઓ છે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ માટેનું સંશોધન કરવામાં આવે છે અને પ્રશિક્ષણ માટેની ત્યાં સવલતો ઊભી કરવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણપણે શું કરવામાં આવે છે, પ્રતિબંધ કરવામાં આવે છે. એટલે કે ત્યાં જ્યાં પ્રશિક્ષક અને સંશોધનનું કાર્ય થતું હોય ત્યાં જે બહારની જે વ્યક્તિઓ છે એને સંપૂર્ણપણે શું કરવામાં આવે છે, પ્રતિબંધિત કરવામાં આવે છે. આ ક્ષેત્રનો જે વિસ્તાર છે એ એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. કેવો હોય છે? 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. જ્યાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણવામાં આવે છે. ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં એને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું હતું. એટલે કે ગુજરાતનું જે રણ છે, કચ્છનું રણ, એને 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે એની સંખ્યા જોઈશું. તો ભારતમાં
કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. કેટલા છે? 18. અને ગુજરાતમાં એક. કયું છે? તો ગુજરાતમાં એક છે, એક જ. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે? 103. જ્યારે ગુજરાતમાં કેટલા છે? તો 4. એક છે ગીર, ત્યારબાદ વાંસદા, ત્યારબાદ આવશે જે વેળાવદર છે એ વેળાવદર, અને બીજું છે મરીન નેશનલ પાર્ક. બીજું શું છે? તો મરીન નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય મરીન ઉદ્યાન. એ આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો ક્યાં આવ્યા છે? તો ગુજરાતમાં આવ્યા છે. અને અભયારણ્યો તો ભારતમાં કેટલા છે? તો 531. અને ગુજરાતમાં કેટલા છે? તો ગુજરાતમાં છે 23 જેટલા રાષ્ટ્રીય અભયારણ્યો જોવા મળે છે. તો આ હતી એની સંખ્યા. હવે આપણે આને નકશા દ્વારા સમજીએ. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં આ જે રાઉન્ડ સર્કલ આપ્યું છે એ શું છે? તો એ વન્યજીવ અભયારણ્ય છે. એ શું છે? વન્યજીવ અભયારણ્ય છે. ત્યારબાદ જે સ્ટાર આપ્યું છે એ શું છે? તો એ પક્ષી અભયારણ્ય છે. અને જે ત્રિકોણ છે એ શું છે? તો એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો સૌપ્રથમ આપણે પહેલાં ગુજરાતમાં જોઈએ. તો ગુજરાતમાં અહીં જો તમે જેસોર જોઈ શકો છો. જેસોર શું છે? વન્યજીવ. જે શેનું છે? તો રીંછ માટેનું અભયારણ્ય છે, વન્યજીવ અભયારણ્ય છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો નળ સરોવર. એ નળ સરોવર શેનું છે? તો પક્ષી માટેનું અભયારણ્ય છે. ત્યારબાદ આ વેળાવદર છે, ગીર છે, દરિયાઈ રાષ્ટ્રીય અભયાન છે. અને અહીં નવસારી પાસે એક વાંસદા રાષ્ટ્રીય પાર્ક આવેલું છે કે જે રાષ્ટ્રીય પાર્ક જોવા મળે છે. એ જ રીતે અહીં તમે જોઈ શકો છો તો દચી ગામ ક્યાં છે? કાશ્મીરમાં છે. એ શું છે? તો રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદ રાજાજી છે. તો આ શું છે? તો આ ઉત્તરાખંડ કોર્બેટ છે. એ રીતે અહીં કાઝીરંગા છે, અહીં મનાસ છે કે જે કાઝીરંગા છે એ 7 સિસ્ટર એરિયામાં છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં કાન્હા છે. ત્યારબાદ સુંદર એટલે કે ઓડિશામાં કયું છે? તો સુંદરવન ડેલ્ટા જે છે ત્યાં વન્યજીવ અભયારણ્ય છે. અને સિમલીપાલ કે જ્યાં શું છે? તો ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં એતુરનાગરમ, ત્યારબાદ મહારાષ્ટ્રમાં કરનાલ. એ રીતે અહીંયા કેરળમાં તમે જોઈ શકો છો બાંદીપુર છે, મુદુમલાઈ છે, પેરિયાર છે. એ ક્યાં છે? તો કર્ણાટકમાં છે. તો આ રીતે ઘણા બધા જે રાષ્ટ્રીય ઉદ્યાનો, પક્ષી અભયારણ્યો અને વન્યજીવ અભયારણ્યો આપણને જોવા મળે છે. મિત્રો, આ નકશો તમે ખાસ યાદ રાખજો. નકશો યાદ રાખજો. ઘણીવાર તમને નકશા પૂર્તિમાં આ રીતે પૂછાય છે કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? તો એ તમારે ક્યાં બતાવવાનું છે? તો આ છે મધ્યપ્રદેશ. આ શું છે? મધ્યપ્રદેશ. એની માટે તમારે નકશો યાદ રાખવાનો છે. હું તમને છેલ્લે નકશા પણ કરાવીશ. રાષ્ટ્રીય ઉદ્યાનના નકશા, ડેમના, નદીઓના, એ બધા જ નકશા હું તમને છેલ્લે કરાવીશ. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. આ જે રાષ્ટ્રીય ઉદ્યાન એ બધું હતું એ વિકાસની પ્રક્રિયા માટે શું હતા? અનિવાર્ય છે. પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન શું રાખવું જોઈએ? ખ્યાલ રાખવો જોઈએ કે જેના કારણે જીવસૃષ્ટિ પર જે પ્રભાવ પડે છે એના પર શું કરી શકાય? અંકુશ રાખી શકાય. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલા પડતી ખલેલો પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. એટલે કે આપણને ખબર છે કે આહાર શૃંખલા છે કે તીડ છે એ તીડ ઘાસ ખાય છે, પછી એને શું ખાય છે? તો દેડકો ખાય છે. દેડકાને કોણ ખાય છે? તો સાપ ખાય છે. સાપને કોણ ખાય છે? તો સમડી ખાય છે. અને સમડી જ્યારે મૃત્યુ પામે તો એને પછી કોણ ખાય છે? તો એને તો એ રીતે આ જે આહાર કડી છે એ આહાર કડી શું કરે છે? ચાલ્યા જ કરે છે. એટલે કે તૃણાહારીમાંથી માંસાહારી, માંસાહારીમાંથી ફરી પાછું ક્યાં આવે છે? તૃણાહારી. એનું શું થાય છે? તો એનું જે અસ્થિ હોય છે એ અસ્થિમાંથી પાછું તૃણ ઉત્પન્ન થાય છે. અને તૃણ પાછું કોણ ખાય છે? તો તીડ. એ રીતે આહાર શૃંખલા શું થાય છે? આખી. હવે અહીંથી જો આ જ લુપ્ત થઈ જાય તો આ બધા પ્રાણીઓને પણ શું થાય છે? અસર થતી જોવા મળે છે. એટલે કે સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુની ચોક્કસ ભૂમિકા છે. એટલે કે દરેક જીવ જંતુની શું છે? એકબીજા પર નિર્ભર રહેલા છે. જો કોઈ એક જીવ નષ્ટ થાય તો આખા માળખાને ભારે વિક્ષેપ અનુભવાય છે. અહીંથી જો દેડકા જ ઓછા થઈ જાય તો સાપ એનો ખોરાક ક્યાંથી મેળવશે? તો એ પ્રમાણે એ આખા જે માળખું છે એને શું થઈ જાય છે? વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામો સમગ્ર નૈસર્ગિક તંત્રને તોડી પાડે છે. એટલે કે એક જો દૂર થઈ જાય તો સમગ્ર જે નૈસર્ગિક તંત્ર છે એ શું થઈ જાય છે? તો એ તૂટી જાય છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આજે આપણે વધારે સજાગ નથી. મનુષ્ય સુધી આ અસર શું થાય છે? મોડી પહોંચે છે. એટલે કે માનવી આના પ્રત્યે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. એટલે કે અત્યારે જે પર્યાવરણીય પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ એ જે દાયકાઓ પહેલાં બેકાળજી છે એનું પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. એટલે કે આવતીકાલે જો આવા પરિણામો ન ઉદ્ભવે એના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે આ જે વન્યજીવ છે અને વન્ય સંસાધન છે એનું સંરક્ષણ કરવું જોઈએ. એટલે કે આવતીકાલને ઉજળી બનાવવા માટે આયોજનબદ્ધ જો વિકાસ કરીશું તો કોઈ વાંધો નહીં આવે. અને પર્યાવરણની સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર
આજની તાતી જરૂરિયાત ઉદ્ભવેલી છે કે આપણે જો પર્યાવરણને સાચવશું તો ભવિષ્યમાં પર્યાવરણ આપણને સાચવશે. તો મિત્રો, આ હતું આપણું 9મું ચેપ્ટર વન્ય અને વન્યજીવ સંસાધન. છેલ્લે આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે 2 પ્રાણી છે. એક છે હેણોત્રો. હેણોત્રો છે એ પ્રાણી છે એ શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો પર જોવા મળે છે કે જે ખારયુક્ત જંગલ હોય અથવા તો ઘાસભૂમિ હોય, રણ પ્રદેશ હોય કે અર્ધ રણ પ્રદેશ હોય, ત્યાં આ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે કે જેને શું કહેવામાં આવે છે? હેણોત્રો કહેવામાં આવે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં, બન્ની તથા નારાયણ સરોવરના અભયારણ્યમાં તેની વસ્તી જોવા મળે છે. એટલે કે તમને આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે હેણોત્રો ક્યાં જોવા મળે છે ગુજરાતમાં? તો નાના અને મોટા રણમાં, બન્ની પ્રદેશમાં અને નારાયણ સરોવર પાસે જોવા મળે છે. શિયાળથી થોડું ઊંચું હોય, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. એટલે કે એના કાન કેવા હોય છે? ઊંચા હોય છે. શિયાળથી થોડું ઊંચું હોય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. એટલે કે કેવું છે? માંસાહારી છે. અને તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિની જાણ કરી શકાય છે. તદુપરાંત છે ડુંગાવ. શું છે મિત્રો? ડુંગાવ. તો આ એક વિશિષ્ટ પ્રકારનું જળચર છે. ડુંગાવ શું છે? તો એક વિશિષ્ટ પ્રકારનું જળચર છે કે જે ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં જૂજ સંખ્યામાં જોવા મળે છે. એટલે કે કચ્છના અખાતમાં જૂજ સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્ર ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક છે એ સમુદ્રી ઘાસ છે, એટલે કે લીલ અને વનસ્પતિ છે. તે કવચિત જળચરોનો આહાર પણ કરે છે. કવચિત એટલે કે કવચવાળા જે જળચરો હોય, કાચબા છે, એવા એનો આહાર કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ જ કરવામાં આવે છે. એટલે કે આ જે પ્રાણી છે એની ચરબી અને એના માંસમાંથી તેલ મેળવવા માટે એનો શિકાર ખૂબ જ કરવામાં આવે છે. એક સમયે ડુંગાંગ એ ગુજરાતમાં, તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, જે આજે ત્યાં જવલેજ એટલે કે લુપ્ત થયેલા જોવા મળે છે. તો મિત્રો, આની પણ તમારે નોંધ રાખવાની છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.